જય શ્રી હરિ. સ્વાગત છે આપ સૌનું ભક્તિ કથા ચેનલમાં. આજના વિડીયોમાં આપણે જાણશું અષાઢ વદ એકાદશી એટલે કે કામિકા એકાદશી વિશે. આ એકાદશી ક્યારે આવે છે, તેનું મુહૂર્ત શું છે, પૂજા વિધિ કઈ રીતે કરી શકાય, એકાદશીનું મહત્વ શું છે અને તેની વ્રત કથા શું છે, આ તમામ બાબતો આજે આપણે જાણીશું. તો ભક્તિ કથા સાથે જોડાયેલા રહો. વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. બોલો શ્રી હરિ ભગવાન વિષ્ણુની જય. અષાઢ વદ 11ની તિથિ શરૂ થશે 8 ઓગસ્ટ બપોરે 1:59 તેમજ તિથિ સમાપ્તિ થશે 9 ઓગસ્ટ સવારે 11:04 સુધી રહેશે. આ રીતે ઉદય તિથિના પ્રમાણે 11નું વ્રત 9 ઓગસ્ટ રવિવારે રાખવામાં આવશે. વ્રત માટેની પૂજા સવારે 7:27 થી બપોરે 12:26 સુધી શુભ સમયમાં કરવામાં આવશે. તેમજ 11ના પારણા 10 ઓગસ્ટે સવારે 5:47 થી શરૂ કરી સવારે 8 વાગ્યાની વચ્ચે કરી શકાશે. આ વ્રત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા લાવે છે. કામિકા એકાદશી ભક્તની હૃદયની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. આ એકાદશી પવિત્ર ચોમાસાની ઋતુ દરમિયાન આવે છે અને ભગવાન વિષ્ણુના દામોદર સ્વરૂપને સમર્પિત છે. શાસ્ત્રોમાં આ એકાદશીની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. આ દિવસે તુલસી પત્રથી વિષ્ણુ પૂજા તેમને સોના કે રત્નોની ભેટ કરતા પણ વધુ પ્રિય છે. કામિકા એકાદશીનું વ્રત શ્રદ્ધાથી રાખવાથી ભક્ત પાપથી મુક્ત થાય છે, ભક્તને મનની શાંતિ મળે છે અને મહાન તીર્થ તથા દાનનું પુણ્ય ફળ મળે છે. આ દિવસે ભક્તો વ્રત રાખે છે, ભગવાન વિષ્ણુ સમક્ષ ઘીનો દીવો પ્રગટાવે છે અને વિષ્ણુ નામનું સ્મરણ કરે છે. જો શક્ય હોય તો રાત્રિ જાગરણ કરે છે. આ એકાદશી ભૂતકાળની ભૂલો સુધારી કુટુંબના કલ્યાણની પ્રાર્થના કરવાનું સૌમ્ય અને આશાભર્યો દિવસ છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર કામિકા એકાદશીમાં જાણે અજાણે થયેલા પાપોથી મુક્તિ મળે છે. કામિકા એકાદશીની પૂજાથી સમસ્ત દેવતા, ગંધર્વ અને સૂર્યની પૂજાનું ફળ મળે છે. કામિકા એકાદશીનું વ્રત કરવાથી ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે. આ વ્રત કરવાથી વ્યક્તિને જીવનમાં દરેક પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે અને દરેક કષ્ટોનો અંત આવે છે. આ મહિનામાં કામિકા એકાદશીનું મહત્વ વધી જાય છે, કારણ શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુના આરાધ્ય દેવ મહાદેવ છે અને ભગવાન મહાદેવના આરાધ્ય દેવ છે ભગવાન વિષ્ણુ. આ દિવસે ભગવાન વિષ્ણુના ઉપેન્દ્ર સ્વરૂપની સાથે ભગવાન શિવની પૂજા કરવાથી દરેક અટકેલા અને બગડેલા કાર્યો સારા થાય છે. આ વ્રત કરવાથી પિતૃઓના કષ્ટ પણ દૂર થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. કામિકા એકાદશીએ શ્રી હરિ વિષ્ણુનું શંખ, ચક્ર, ગદા, પદ્મ સહિત પૂજન તેમજ અર્ચન કરવું જોઈએ. ભગવાન શ્રી હરિ વિષ્ણુને પંચામૃત, કેસર, શુદ્ધ જળથી સ્નાન કરાવી પ્રભુની સાથે માતા મહાલક્ષ્મીજીનું પૂજન કરી શ્રી સૂક્તમનો પાઠ કરવાથી લક્ષ્મી નારાયણની એ વ્રત કરનાર મનુષ્ય પર કૃપા દ્રષ્ટિ થાય છે. આ એકાદશીના દિવસે શ્રી હરિ વિષ્ણુને તુલસી પત્ર, પાન, સોપારી અને લવિંગ અર્પણ કરવા જોઈએ. શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી ભગવાનને આ દિવસે તુલસી દળ અર્પણ કરવા જોઈએ. આ દિવસે પીપળાના વૃક્ષના મૂળમાં સરસિયાના તેલનો દીપક પ્રજ્વલિત કરવાથી પિતૃ ઋણમાંથી મુક્તિ મળે છે. આ દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવાથી મનુષ્યના પિતૃઓ પ્રસન્ન થાય છે. કામિકા એકાદશીના દિવસે સંધ્યાકાળ સમયે શ્રી હરિ વિષ્ણુ ભગવાનની સામે
જે કોઈ વ્યક્તિ ગાયના શુદ્ધ ઘીનો દીપક કરે છે તેના પિતૃઓ સ્વર્ગમાં અમૃતનું પાન કરે છે. આ દિવસે તુલસી પૂજન શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ વ્રત કરવાથી મનુષ્યને માનસિક સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. કામિકા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન આદિ નિત્ય ક્રિયાથી પરવારીને પૂર્વાભિમુખ બેસી પીળા વસ્ત્ર ધારણ કરવા અને વિષ્ણુ ભગવાનનો દ્વાદશાક્ષરી મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય ની માળા કરવી. ત્યારબાદ શ્રી હરિ વિષ્ણુને પીળા પુષ્પ, તુલસી દળ અને પંચામૃત તેમજ ગંગા, યમુના જેવા પવિત્ર નદીના જળથી સ્નાન કરાવવું. શ્રી હરિ વિષ્ણુને નિવેદમાં કેળા તથા ગાયનું દૂધ ધરાવવા. પ્રભુ શ્રી વિષ્ણુને લક્ષ્મીજી સહિત સુંદર આભૂષણ, આયુધ અર્પણ કરી વસ્ત્ર પહેરાવવા. ત્યારબાદ સુગંધી દ્રવ્યનો છંટકાવ કરી સૌભાગ્ય દ્રવ્ય ચડાવી ધૂપ દીપ આરતી કરી મન વાંછિત ઈચ્છા શ્રી હરિ વિષ્ણુ સમક્ષ રજૂ કરવી. સફેદ જનોઈને કેસરથી રંગીને 5 પીળા ફળ વિષ્ણુ મંદિરમાં દાન કરવાથી ઈચ્છિત કામનાઓની સિદ્ધિ થાય છે. આ ઉત્તમ કામિકા એટલે કામના પૂર્ણ કરવા વાળી એકાદશીનું વ્રત કરી શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. તો હવે આપણે સાંભળીએ કામિકા એકાદશીની વ્રત કથા. કુંતી પુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, મેં દેવશયની એકાદશીનું વર્ણન સાંભળ્યું. હવે તમે મને અષાઢ માસની કૃષ્ણ પક્ષની એકાદશીની કથા સંભળાવો. તેનું નામ શું છે, તેની વિધિ કઈ છે તથા તેમાં કયા દેવતાની પૂજા થાય છે? શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, આ એકાદશીની કથા કહું છું તે ધ્યાનપૂર્વક સાંભળો. એક સમયે આ કથા ભીષ્મ પિતામહે નારદજીને કહી હતી. નારદજીએ પૂછ્યું, હે પિતામહ, મારે આજે અષાઢ માસના કૃષ્ણ પક્ષની કથા સાંભળવાની ઈચ્છા છે. તેથી તમે હવે એકાદશીની વ્રત કથાની વિધિ સહિત સંભળાવો. પિતામહ નારદના વચનો સાંભળીને બોલ્યા, હે નારદજી, તમે મને અત્યંત સુંદર પ્રશ્ન કર્યો છે. તમે ધ્યાનથી સાંભળો. અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ કામિકા છે. આ એકાદશીની કથા સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. કામિકા એકાદશી વ્રતમાં શંખ, ચક્ર, ગદાધારી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે. જે મનુષ્ય આ એકાદશીનું ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેમને ગંગા સ્નાનના ફળથી પણ મોટું ફળ મળે છે. સૂર્ય ચંદ્ર ગ્રહણમાં કેદાર અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્ય ફળ મળે છે તે પુણ્ય વિષ્ણુ ભગવાનની ભક્તિપૂર્વક પૂજા કરવાથી મળી જાય છે. શ્રી વિષ્ણુ ભગવાનની પૂજાનું ફળ સમુદ્ર અને વન સહિત પૃથ્વી દાન કરવાથી અને સિંહ રાશિમાં ગોદાવરી નદીમાં સ્નાન કરવાના ફળથી પણ વધુ છે. વ્યતિપાતમાં ગંડકી નદીમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે ફળ ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી મળે છે. તેથી ભક્તિપૂર્વક ભગવાનની પૂજા ન બની શકે તો અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. જે ઉત્તમ દ્વિજ અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું વ્રત કરે છે તથા વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તેમાં સમસ્ત દેવ, નાગ, કિન્નર, પિતૃ આદિની પૂજા થાય છે. તેથી પાપથી ડરનાર વ્યક્તિઓએ વિધિ વિધાન સહિત આ વ્રતને કરવું જોઈએ. સંસાર સાગર તથા પાપોમાં ફસાયેલા મનુષ્યો માટે આનાથી છૂટવા માટે કામિકા એકાદશીના વ્રત સમસ્ત પાપ નષ્ટ કરનાર છે. હે નારદજી, સ્વયં ભગવાને પોતાના શ્રીમુખમાંથી કહ્યું છે કે મનુષ્યોના અધ્યાત્મ વિદ્યાથી જે ફળ મળે છે તેનાથી અધિક ફળ કામિકા એકાદશીનું વ્રત કરવાથી મળે છે. આ વ્રત કરવાથી મનુષ્ય અંતિમ સમયમાં અનેક દુઃખોથી યુક્ત યમરાજ તથા નરકના દર્શન કરતા નથી. કામિકા એકાદશીનું વ્રત તથા રાત્રિના જાગરણથી મનુષ્યને કુયોની મળતી નથી
અને અંતમાં સ્વર્ગ લોકમાં જાય છે. જે મનુષ્ય અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનો તુલસીથી ભાવ ભક્તિ પૂર્વક વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તો આ સંસાર સાગરમાં રહેતા આ પ્રકારે અલગ અલગ રહે છે. જે પ્રકારે કમળ પુષ્પ જળમાં રહેવા છતાં પણ જળથી અલગ રહે છે. ભગવાનની તુલસી દળથી પૂજા કરવાથી ફળ 1 ભાર સ્વર્ણ અને 4 ભાર ચાંદીના દાનના ફળના બરાબર છે. વિષ્ણુ ભગવાન રત્ન મોતી મણિ આદિ આભૂષણોની અપેક્ષા તુલસી દળથી અધિક પ્રસન્ન થાય છે. હે નારદજી, હું ભગવાનની અતિ પ્રિય શ્રી તુલસીજીને નમસ્કાર કરું છું. તુલસીજીના દર્શન માત્રથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થાય છે અને શરીરના સ્પર્શ માત્રથી મનુષ્ય પવિત્ર થઈ જાય છે. તુલસીજીને જળથી સ્નાન કરાવવાથી મનુષ્ય યમ યાતનાઓ નષ્ટ થાય છે. જે મનુષ્ય તુલસીજીની ભક્તિપૂર્વક ભગવાનના ચરણ કમળોમાં અર્પિત કરે છે તેને મુક્તિ મળે છે. જે મનુષ્ય આ કામિકા એકાદશીની રાત્રિમાં જાગરણ કરે છે અને દીપ દાન કરે છે એમના પુણ્યોને લખવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે. જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે તેમના પિતૃ સ્વર્ગ લોકમાં સુધાનું પાન કરે છે. જે મનુષ્ય ભગવાન સામે ઘી અથવા તલનો દીપ પ્રગટાવે છે તેને સૂર્ય લોકમાં પણ સહસ્ત્ર દીપકનો પ્રકાશ મળે છે. તેથી પ્રત્યેક મનુષ્ય આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. ઓમ નમો નારાયણ.